હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો ગ્રીન એનર્જીનો એક વિડીયો આપણે બનાવ્યો હતો. ગ્રીન એનર્જીના સ્ટોકનો, અને એમાં જે શેર આપણે એડ કર્યા હતા એ શેર એક બે અને બાકીના બીજા શેરનો ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવ્યો છે. નાની કંપનીઓ છે અને એક બે મોટી કંપનીઓ છે, પરંતુ એના પહેલાં થોડીક વાતો કરવી શેરબજારની લગતી કે માણસની ઈચ્છા હોય તો માણસ 100% રોકાણ કરી શકે. તમે આજકાલ કર્યા, આજ રોકાણ કરા, આજ એસઆઈપી કરા, સમય કાઢશો એમ બજાર વધે જશે. બજાર છે કરેક્શનમાં આવવાનું હતું અને 2 દિવસ કરેક્શન પછી વળી પાછી કાલે વધવા મળ્યું. હવે બજાર કઈ દિશામાં જાય છે? આગળ બજેટ આવી ગયું છે. બજેટ પછી રેલવેના અને ડિફેન્સના શેરો હાથમાં આવશે નહીં. હવે મારા ભાઈનો એક પોર્ટફોલિયો હમણાં 2 મહિના બનાવવાનો ચાલુ કર્યો. મેં થોડી ઘણી સલાહ આપી કે ભાઈ તમે સસ પોર્ટફોલિયો બનાવો. એમને 2 લાખ રૂપિયા રોકાણ કરવાની ઈચ્છા હતી અને એમને શેર લેવાનું ચાલુ કર્યું. મિત્રો, હું તો મારા વિડીયોમાં કહું છું કે ભાઈ 8 થી 10 શેર સારા પસંદ કરવાના, પણ આ ભાઈએ સતત શેર લેવાના ચાલુ રાખ્યા. 40 કંપનીના શેર લીધા, કોઈના 2, કોઈના 5 ને કોઈના 7. કાલે મેં એમનો પોર્ટફોલિયો ચેક કર્યો, 18% એમને રિટર્ન હતું. મિત્રો, 2 લાખના પોર્ટફોલિયોમાં 18% રિટર્ન. બહુ સમજુ માણસ છે, શિક્ષક છે, સરસ પોર્ટફોલિયો મેનેજ કર્યો. હવે જે કંપનીઓ નથી ચાલી, 1-2 શેરવાળા છે, એમાં થોડો ઘણો નફો આવે એ વેચે જવાનો છે. સારી કંપનીઓ છે એમાં વધારે જવાનું. નવી કંપની કોઈ પસંદ આવે તો એડ કરી જવાની, અને હજી થોડુંક રોકાણ વધારી આમ ધીમે ધીમે મસ્ત પોર્ટફોલિયો એમનો તૈયાર થશે. તમને ભય લાગતો હોય કોઈ શેરમાં કે ભાઈ હા આટલો બધો તો આપણે ના લેવા, તો આ રીતે તમે કરી શકો. થોડી કંપની વધારે લેવાની, જોખમ ઘટશે. બધી ઘટવાની નથી, બધી દમદાર વધવાની નથી, પરંતુ આ બધી કંપનીઓ વધી. 1-2 કંપનીઓ બાદ કરતા બાકી બધી કંપનીઓ ગ્રીન હતી. 40 કંપનીઓ હતી. તો હવે આપણે મુદ્દા ઉપર આવીએ. ગ્રીન એનર્જી સ્ટોક. એક કાલે કોમેન્ટ કરી હતી એક ભાઈનો, કેપી એનર્જીના શેર વિશે કે વિડીયો બનાવ્યો. ભાઈ, જો તમારા સ્ટોકમાં આવ્યું સ્ટોક કેપી એનર્જી સ્ટોક હોય તો હોલ્ડ કરવા જેવો સ્ટોક છે અને તમે રાખજો. હું તમને આ વિડીયોમાં એનો સમાવેશ કરું. મિત્રો, કે એનર્જી તરીકે લાઇટ વગર ચાલવાનું નથી 1 મિનિટ. જો તમારા ઘરમાં 10 મિનિટ લાઇટ જાય તો તમે વફરા થઈ જશો. અને હવે જે કોલસા ઉપર થર્મલ પાવર એ બધું કરતા ગ્રીન એનર્જી ઉપર સરકારે ભાર મૂક્યો છે. અને ગ્રીન એનર્જીની કંપની નાની હોય કે મોટી હોય, ધમધોકાર ચાલવાની. પોર્ટફોલિયોમાં 1-2 શેર ગ્રીન એનર્જીના પણ રાખજો. મિત્રો, કેપીઆઈ ગ્રીન એનર્જી, જોડેક એનર્જી. આ જોડેક એનર્જીનો વિડીયો મેં તમને બનાવ્યો હતો. હવે આ શેર 15 દિવસથી સર્કિટ ઉપર છે. 145 ભાવ હતો તાર વિડીયો બનાવ્યો હતો અને આજ 253 રૂપિયા. મિત્રો, એનર્જી સોલ્યુશન પ્રોવાઈડર, ઇલેક્ટ્રિક ડિઝાઇન એન્જિનિયર સોલ્યુશન, મિકેનિકલ એન્જિનિયર, પાઇપ ડિઝાઇન સોલ્યુશન, આ બધું કંપની બનાવે. અને કંપની કેવડી છે? 145નો ભાવ હતો ત્યારે 212 કરોડનું માર્કેટ કેપ હતો. આજે 253નો ભાવ થયો છે, એટલે માર્કેટ કેપ કદાચ વધીને 300 કરોડ જેવું થયું છે મિત્રો. અને એનો EPS 3.47, PA 42,
પીબી 5.91, બુક વેલ્યુ 24.64. મિત્રો બુક વેલ્યુ સારી છે. બુક વેલ્યુ વધારે હોય તો કંપની પાસે એસેટ સારું હોવું જોઈએ. ફેસ વેલ્યુ 10. હવે હોલ્ડિંગની વાત કરો તો મિત્રો 72% પ્રમોટરનું હોલ્ડિંગ છે અને 27% પબ્લિકનું હોલ્ડિંગ છે. કંપનીએ ગજબનું રિટર્ન આપ્યું છે. 1 મહિનામાં 40%, 6 મહિનામાં 100%, અને વર્ષની વાતો કરો તો 3 વર્ષમાં 1200% કંપનીએ રિટર્ન આપ્યું છે. ગજબની કંપની છે. બીજી કંપની છે કેપીઆઈ ગ્રીન એનર્જી. આ સોલાર પાવર અને સોલાર પાવરથી વીજળી પેદા કરે છે અને એનો બિઝનેસ વધારી રહી છે. 450 ગીગાવોટનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કંપની ખૂબ મથી રહી છે અને કંપની આગળ 100% જશે. મોટી મોટી કંપનીઓના ગ્રાહક છે. કેડિલા હેલ્થ, મેઘમણી, દેવંગ પાવર, મિલ્સ, આ બધા એના મોટા ક્લાયન્ટો છે. કરંટ ભાવ 1277 છે અને માર્કેટ કેપ 4354 કરોડ છે. ઈપીએસ 37.15 છે, પીએ 31.70 છે, પીબી 22.7 છે, બુક વેલ્યુ 53.37 રૂપિયા છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. કંપની ડિવિડન્ડ પણ આપે છે 0.5%, અને આ કંપનીનું રિટર્ન પણ ગજબનું રિટર્ન છે. બધી કંપનીઓનું 2 વર્ષમાં 1000% રિટર્ન છે. 1 મહિનામાં 50%, 3 મહિનામાં 30%, 6 મહિનામાં 150%, 1 વર્ષમાં 160%, અને 2 વર્ષમાં 1000% રિટર્ન કંપની આપ્યું છે. મિત્રો સરસ કંપની છે, તમે તમારા પોર્ટફોલિયોમાં રાખી શકો છો. હવે બીજી એક કંપની છે, થોડીક મોટી કંપની છે પરંતુ ગજબની કંપની છે. જીએસડબલ્યુ એનર્જી. 414.85 ભાવ છે અને કંપની પાવર સેક્ટરની લીડર કંપની છે. મિત્રો હાઇડ્રો પાવર, થર્મલ પાવર, સોલાર પાવર આ બધામાં વીજળી ઉત્પાદન કરે છે. કંપનીનું માર્કેટ કેપ મોટું છે, 68,229 કરોડ. મિત્રો આ લાર્જ કેપ કંપની કહી શકાય. એનો પીએ 9.68, ઈપીએસ 9.68, પીએ 42.86, પીબી 3.67, બુક વેલ્યુ 113 રૂપિયા, ફેસ વેલ્યુ 10 રૂપિયા અને ડિવિડન્ડ 18% આપે. મિત્રો કંપનીએ 6 મહિનામાં 64% અને 3 વર્ષમાં 600% રિટર્ન આપ્યું છે. સારામાં સારી કંપની છે. એનું શેર કેપિટલ 1,740 કરોડ છે અને 29,168 કરોડ છે. મિત્રો હોલ્ડિંગમાં વાત કરો તો પ્રમોટરનું હોલ્ડિંગ 73% છે. એફઆઈસીનું હોલ્ડિંગ 5.34%થી વધારીને 8.38% કર્યું છે. ડીઆઈનું હોલ્ડિંગ 9.9% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9.37% હતું, તેનું ઘટીને 8.72% થયું છે. પબ્લિક પાસે 8% શેર છે કંપનીના. આવી કંપની પોર્ટફોલિયોમાં રાખશો તમને રિટર્ન ગજબ મળશે. મિત્રો હવે આપણે કેપી એનર્જીની વાત કરીએ કે 814.17 ભાવ છે. 52 વીક લો 99 રૂપિયા છે અને 52 વીક હાઈ 800 રૂપિયા છે. કહેવાનો ભાવ છે કે 100 રૂપિયાનો શેર 800 રૂપિયા પહોંચ્યો. મિત્રો જો તમારા પોર્ટફોલિયોમાં જે કોમેન્ટ કરી છે એના પોર્ટફોલિયોમાં શેર હોય તો તમે ત્યાં રાખજો. હજી 5-10 વર્ષ રાખો, તમને ગજબ તમારું વેલ્થ થશે. માર્કેટ કેપ 1810 કરોડ છે, બહુ નાની કંપની છે. ઈપીએસ 22.78 છે, પીએ 35.75 છે, મોંઘો પીએ નથી. પીબી 8.15 છે, બુક વેલ્યુ 97.49 છે. નાની કંપની છે પણ બુક વેલ્યુ ગજબનું છે. ફેસ વેલ્યુ 10 છે. 1 મહિનામાં 40%, 3 મહિનામાં 17%, 6 મહિનામાં 107%,
એક વર્ષમાં 322%, 2 વર્ષમાં 540% અને 3 વર્ષમાં 2341% રિટર્ન આપ્યું છે. અને પ્રમોટરનું હોલ્ડિંગ 48.8% છે. અને FIC 0.26 છે અને પબ્લિકનું 54.94% હોલ્ડિંગ છે. શેર કેપિટલ 11 કરોડ છે અને એસેટ 144 કરોડ છે. સારામાં સારી કંપની છે. જીન એનર્જીનું સરકારનું સારામાં સારું ફોકસ છે. તમે તમારા પોર્ટફોલિયોમાં આ કંપની રાખી શકો છો. અને થેન્ક યુ, આભાર.